नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही दिन भर की खबरें, ये जानने से पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। बरोडा डेयरी के मुद्दे, सावली के विधायक केतन इनामदार को मिला विधायकों का समर्थन। बरोडा डेयरी पर सांसद की अगुवाई में आयोजित मध्यस्थी बैठक हुई निस्तेज। विधायक केतन इनामदार ने गुरुवार को हल्ला बोल करने की दी धमकी। पड़तर मुद्दों को लेकर तलाटी कम मंत्री महामंडल की ओर से काली पट्टी बांधकर विभिन्न जगहों पर जताया गया विरोध। भारी बारिश की आशंकाओं के बीच जिला प्रशासन अब अलर्ट पर। जिला कलेक्टर आरबी बारड ने दिए अधिकारियों को मुख्य मथक पर रहने के आदेश। आइए अब देखते हैं खबरें विस्तार से। सावली के विधायक केतन इनामदार और बरोडा डेयरी के सत्ताधीशों के बीच कुछ वक्त पहले आरोप प्रत्यारोपों का दौर चला था, जिसके बाद दोनों पक्षों के बीच में सुलह हो गई थी। लेकिन अब सावली के विधायक केतन इनामदार की ओर से इस मामले को फिर से उठाया गया है। दरअसल पशुपालकों को बरोडा डेयरी की ओर से दाम में किया गया इजाफा न मिलने की वजह से विधायक केतन इनामदार इस मसले को बार बार उठा रहे हैं। ऐसे में जो खबर अब सामने आ रही है, उसके मुताबिक विधायक मधु श्रीवास्तव आज सर्किट हाउस पहुंचे हैं और उनकी ओर से विधायक केतन इनामदार को समर्थन दिया गया है। विधायक मधु श्रीवास्तव पहले भी बरोडा डेयरी के प्रमुख पर गैर नीति के आरोप लगा चुके हैं। ऐसे में उन्होंने फिर एक बार आगे आकर पशुपालकों के न्याय के लिए आवाज़ उठाई है। तो आइए जानते हैं क्या कहना है विधायक मधु श्रीवास्तव का इस मामले के बारे में। केतनभाई फोन आया तो મને કે સર્કિટ હાઉસમાં ભેગા થઈએ છે અને વડોદરા જિલ્લાના પશુપાલકો માટેની ચિંતાની વિષયની વાત ચર્ચા કરવાની છે કે જે ફેટ તરીકે જે લોકોને દૂધના ફેટ પ્રમાણે પૈસા મળવા જોઈએ એ નથી મળ્યા અને આ બધા જ ડેરીમાં ચૂંટાયેલા સભાસદો કંઈક ફરવા નીકળી ગયા છે અને ચિંતા વગર વડોદરા જિલ્લાના પશુપાલકોની ચિંતા કર્યા વગર એની મિટિંગ કરવાના છે ને આપણે કેતન ઇનામદાર આવે છે એના જોડે બેસીને અમે નક્કી કરીએ છીએ કે વડોદરા જિલ્લાના પશુપાલકોની ચિંતા કરવાની છે એના વિશે ચર્ચા કરો। કેતન જોડે સંબંધ છું, ભારતીય જનતા પાર્ટી જોડે સંબંધ છું, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે અમારા સાવલીનો, એમના સાથે છું ને બીજા જ વડોદરાના ધારાસભ્યો હોય એમના સાથે બી છું। સરકારના હિતના કામો હોય ને પ્રજાના હિતના કામમાં ખુલ્લેઆમ છાતી ખોલીને જોડે છું। ભાઈ મારે તો એ કહેવાનું છે કે ભાઈ પહેલાં હું ડેરીમાં ચેરમેન તરીકે રહી ચૂક્યો છું અને પશુપાલકોની જે ચિંતા છે મને ખબર છે। એના આધારે હું કેતનભાઈને કહું છું કે હું આવું છું, આપણે નક્કી કરીએ કે પશુપાલકને આપણે શું કરી શકીએ છીએ। સરકારમાં છે, આપણે સરકારમાં રજૂઆત કરીને પશુપાલકને કેટલું લાભ મળે એની ચિંતા કરવાની। વડોદરા જિલ્લાનું જ કહું છું ને, વાઘોડિયા તો છે જ, પણ સાથે સાથે વડોદરા જિલ્લાનું પશુપાલકોની ચિંતા અમારે કરવાની। દિનમાં તો ફોન પણ નથી ઉઠાવતા ને આવવા પણ તૈયાર નથી। હવે એમનો વિષય અલગ છે, એમનું કાર્ય અલગ છે। એમને ભગવાને બહુ પૈસા આપેલા છે, બહુ મિલકત બી આપેલી છે, ના બી उसके फोन बोलो। बरोडा डेयरी के विवाद को लेकर अब माहौल गर्माता हुआ नजर आ रहा है। आज सुबह सावली के विधायक केतन इनामदार को बरोडा डेयरी के विवाद के मामले में समर्थन देने के लिए विधायक मधु श्रीवास्तव सर्किट हाउस पहुंचे और अब जो खबर सामने आ रही है उसके मुताबिक डभोई के विधायक शैलेश मेहता और करजन के विधायक अक्षय पटेल भी सर्किट हाउस पहुंच चुके हैं। दरअसल सभी की ओर से विधायक केतन इनामदार को समर्थन दिया जा रहा है और अब सब पशुपालकों के न्याय के लिए आगे आए हैं। हमारा सावलीना धारासभ्य हमारा मित्र केतनभाई इनामदारे अवाज उठाव्यो तो आ बाबतनो भारतीय जनता पक्षना सांसद श्री जिला प्रमुख અને પ્રભારી એ મળીને સમાધાન પણ કરાવ્યું। ભાવ વધારો આપવો, ભાવ ફેર આપવો એવી જે કમિટમેન્ટ ડેરી દ્વારા જે તે કેતનભાઈને સમાધાન વખતે આપવામાં આવ્યું, એમાં 15 તારીખે જે સામાન્ય સભા મળી એમાં જે કમિટમેન્ટ આપ્યા હતા એ કમિટમેન્ટ ફૂલફિલ થયા નથી। આ સમગ્ર જિલ્લાનો સવાલ છે, વડોદરા અને છોટાઉદેપુર બંને જિલ્લાના પશુપાલકોનો સવાલ છે અને એના કારણે આજે અમે અહીંયા
ધારાસભ્ય તરીકે ભેગા થયા છે, જે પશુપાલકોની મંડળીઓ છે એના પ્રતિનિધિઓ પણ આવે છે અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગળ શું પગલાં લેવા તે બાબત નક્કી કરવામાં. જો અન્યાય ના થતો હોત તો આ લડત ના શરૂ થઈ હોત, અને લડત શરૂ થઈ છે અને એમાં જ્યારે સમાધાન થયું હોય તો સમાધાન પાડવું જોઈએ એવું અમારું મંતવ્ય છે. જો નિરાકરણ નહીં આવે તો જે કંઈ પગલાં લેવાના હશે એની ચર્ચા વિચારણા કરીને નક્કી કરીશું. ત્યારે ફક્ત ને ફક્ત પશુપાલકના હિતની વાત છે, આમાં કોઈ ભ્રષ્ટાચારની વાતનો ઇસ્યુ આવતો નથી. પશુપાલકોને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે, ભાવફેર ના મળે તો એના માટેની જે લડત હશે એમાં અમે સંપૂર્ણ સાથ સહકાર આપીશું. ડેરી એ અલગ સંસ્થા છે, પશુપાલકો અમારા મતદારો છે, ત્યારે મતદારોની પડખે રહેવાની અમારી ફરજ છે. ચોક્કસ, હું પણ મારી દૂધ ડેરીના મંડળીનો પ્રમુખ છું અને ગઈકાલે પણ બધા દૂધ ડેરીના પ્રમુખ મંત્રીઓ સાથે મને નારેશ્વર મળ્યા હતા અને એમાં સંપૂર્ણ વિસ્તારની અંદર જે દૂધ ઉત્પાદકો અને મંડળીઓની નારાજગી છે અને એ નારાજગી જોતા અમે બધા કેતનભાઈના સમર્થનમાં છે. ચોક્કસ જે રીતે નિર્ણય લેશે બધા ધારાસભ્યો ભેગા થઈને એ રીતે અમે આગળ વધીશું. આ એક જ વાત, ભાવફેરની રકમના વધારા સિવાય કોઈ બીજી વસ્તુ ખપે ના. ગુરુવાર સુધી ને બુધવાર સાંજ સુધી નિર્ણય નહીં લેવાય તો અમારો કાર્યક્રમ યથાવત રહેશે અને ડેરીની અમે આર પારની લડાઈ લડવા માટે અમે લોકો તૈયાર છે. આમાં બીજી કોઈ વસ્તુઓ ખપે એવી જ નથી. સમાધાન થયું અને એમને આપેલી ખાતરી ના પાડવાથી જ આ વસ્તુ ફરી થઈ છે. અગાઉ સમાધાન થયું હતું કે ભાવફેરની રકમ સાધારણ સભામાં અમે આપીશું અને આ વખતે પશુપાલકના હિતમાં નિર્ણય લઈશું, પણ એ લોકોએ લીધો નથી. એના લીધે જ આ વસ્તુ કરવી પડી છે અને આ ડેરી એ પશુપાલકોની માલિકીની છે, એમની કારી મહેનતની છે. એટલે પશુપાલકના હિતમાં જ નિર્ણય લેવાય, એ જ શિરોમાન્ય રહેવાય. આ બધી વસ્તુની અંદર અમને એક જ વસ્તુ છે કે આવતીકાલે હજુ પણ એમની જોડે 2 દિવસનો સમય છે. નિર્ણય જો સારો લે તો ભગવાન એમને સદબુદ્ધિ આપી એવું કહેવાતું. નહીં તો ગુરુવારના દિવસે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના સભાસદો એમની અમારી સાથે બરોડા ડેરીની અંદર હલ્લાબોલ કરશે. હલ્લાબોલ થાય, ધરણા થાય. ચાલુ ધારાસભ્ય તરીકે મારે જે પણ કરવાનું થાય, મારા વાઘોડિયાના ધારાસભ્ય, ડભોઈના ધારાસભ્ય અને કરજણના ધારાસભ્ય પણ મારી આ લડતમાં પશુપાલકની જોડે છે. આ લડત માત્ર પશુપાલકના હિતની લડત છે. કોઈ રાજકીય બીજું અવલોકન ના કરે. માત્ર બરોડા ડેરીના લોકોએ જે એમની મનસ્વી વહીવટ કર્યો છે અને મનસ્વી નિર્ણય લીધો છે એની વાત છે. इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक पंजाब के नए मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने 2 डिप्टी सीएम के साथ नए मुख्यमंत्री के पद पर शपथ ले ली है और अब उनके मंत्रिमंडल पर सभी की नजरें टिकी हुई है। पंजाब के नए मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने सीएम पद के लिए अब शपथ ले ली है और उनके साथ डिप्टी सीएम के तौर पर सुखजिंदर सिंह रंधावा और ओपी सोनी ने भी शपथ ली है। पंजाब में पहली बार 2 डिप्टी सीएम बनाए गए हैं। वैसे शपथ ग्रहण समारोह 11 बजे होना था, लेकिन राहुल गांधी के इंतजार में 22 मिनट की देरी हुई, जिसके बाद शपथ ग्रहण समारोह शुरू करवा दिया गया और उसके बाद राहुल गांधी राजभवन पहुंचे। वैसे अपमानित होकर पंजाब के मुख्यमंत्री की कुर्सी छोड़ने को मजबूर हुए कैप्टन अमरिंदर सिंह शपथ ग्रहण समारोह में नहीं आए। सूत्रों के मुताबिक नए सीएम चरणजीत सिंह चन्नी दोपहर तक कैप्टन अमरिंदर सिंह से मिलने सिसवा फार्म हाउस जा सकते हैं। चरणजीत सिंह चन्नी अब पंजाब के इतिहास में पहले दलित मुख्यमंत्री बन चुके हैं। मालियाहाटी में लगातार बरस रही बारिश के चलते वहां वडाला के घोघम झरने में काफ़ी पानी भर चुका है, जिसकी वजह से वहां का नज़ारा काफ़ी सुंदर दिख रहा है। उसी के चलते कल रविवार यानी कि छुट्टे के दिन घोघम झरने को देखने के लिए बड़ी तादाद में लोग पहुंचे थे। बारिश की री एंट्री के बाद मालियाहाटी में बीते 10 दिनों से 15 इंच जितनी बारिश दर्ज की गई, जिसकी वजह से वहां के नदी नाले पानी से पूरी तरह से भर गए और वहां के जाने माने वडाला की मेघल नदी के घोघल झरने में भी काफ़ी पानी देखने मिल रहा है, जिसे देखने के लिए वहां पर बड़ी तादाद में लोग भी पहुंच रहे हैं। घोघम झरने की ये तस्वीरें आप देख सकते हैं, जिसका अद्भुत नज़ारा इस वक्त आकर्षण का केंद्र बना हुआ है और कल रविवार यानी कि छुट्टी के दिन इसे देखने के लिए बड़ी तादाद में लोग भी पहुंचे थे।
सावली डेसर तालुका तलाटी कम मंत्री महामंडल की ओर से तालुका कचहरी के बाहर अपने पड़तर मुद्दों को लेकर काली पट्टी धारण कर विरोध प्रदर्शित किया गया। तलाटी कम मंत्री मंडल केडर के पड़तर मुद्दों को लेकर राज्य सरकार को आवेदन पत्र देकर मामले को प्रस्तावित किया जा चुका है, लेकिन इस मामले सरकार की ओर से कोई भी फैसला न लिया जाने के चलते आज सावली तालुका पंचायत पर विरोध प्रदर्शन जताते हुए तलाटी मंत्री महामंडल की ओर से काली पट्टी धारण की गई और आने वाले वक्त में अगर उनकी मांगों को पूरा नहीं किया गया तो फिर उनकी ओर से जिला कक्षा और राज्य कक्षा पर विरोध के कार्यक्रम आयोजित करने की बात भी बताई गई। तलाटी कम मंत्री महामंडल की ओर से विभिन्न मांगे की जा रही है और अगर उनकी मांगे पूरी नहीं हुई तो हर सप्ताह विभिन्न कार्यक्रम आयोजित कर वो विरोध जताएंगे। वडोदरा जिल्लाના સાવલી તાલુકા પંચાયત કચેરીએ રાજ્ય મંડળના તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ મુજબ આવેદનપત્ર જે અમે આપ્યું હતું ને એમાં જે અમારા વિવિધ માગણીઓ સંતોષાઈ નથી એના કાર્યક્રમના ભાગરૂપે અમે આજે કાળી રિબિન ધારણ કરીને ગ્રામ પંચાયત કચેરીએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશું। અમારી જે માગણીઓ છે એમાં અમારે જે 4400 ગ્રેડ પે મળવો જોઈએ, અમે જે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત લેવલે કામ કરીએ છીએ અને રેવન્યુ તલાટી જે મામલતદાર કચેરીએ કામ કરે છે એ પણ તલાટી છે, અમે પણ તલાટી છે। અમે રેવન્યુના 1 થી 18 નમૂના નિભાવીએ છીએ, ગ્રામ પંચાયતના 1 થી 32 નમૂના નિભાવીએ છીએ। તો પછી સમાન કામ સમાન વેતનના હિસાબે અમને પણ 4400 ગ્રેડ પે મળવો જોઈએ, એ અમારી મુખ્ય માગણી છે। બીજું 2004-5ના તલાટી કમ મંત્રી જે છે એમની પણ નોકરી સરળ ગણવી જોઈએ અને સરકારી જીઆરમાં જે જણાવ્યા મુજબ એમાં જે વિસંગતતા છે, જે અમારી પહેલું ઉચ્ચ સ્તર છે પરત ફાઇલો આવે છે એ વિસંગતતા દૂર કરવી, એવા વિવિધ 10 મુદ્દાઓનો જે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે એ માગણી અમારી સંતોષાશે નહીં તો અમે દર અઠવાડિયે એક પ્રોગ્રામ કરીશું અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીશું અને છેલ્લે અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આખા ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરીશું। तिलकवाड़ा नगर के चामड़िया ढाल इलाके में गणेश जी की विधिवत तरीके से स्थापना की गई थी और विभिन्न कार्यक्रमों के आयोजनों के साथ गणेश महोत्सव के 9वें दिन गणेश जी को 56 भोग का प्रसाद भी चढ़ाया गया। तिलकवाड़ा के चामड़िया ढाल इलाके में गणेश जी की प्रतिमा की स्थापना की गई थी। गणेश जी की प्रतिमा की स्थापना के 9वें दिन चामड़िया ढाल इलाके के गणेश पंडाल में 56 भोग अन्नकूट गणेश जी को चढ़ाया गया, जिसमें विभिन्न प्रकार की वानगियां बनाकर भगवान गणेश जी को चढ़ाई गई। अन्नकूट के दर्शन का लाभ भी भाविक भक्त लेने पहुंचे। भगवान गणेश जी को 56 भोग का अन्नकूट चढ़ाने के बाद प्रसिद्ध कथाकार वीरंची प्रसाद शास्त्री जी, मणि नागेश्वर मंदिर के संत साहिब श्री, तिलकवाड़ा के मामलतदार आरजे चौहान और कई महानुभाव भी भगवान गणेश जी के दर्शन करने पहुंचे और उनकी ओर से गणेश जी की आरती की गई, जिसके बाद 2 मिनट का मौन रखते हुए सभी ने कोरोना काल में जान गंवा देने वाले लोगों को श्रद्धांजलि दी। पादरा तालुका तलाटी कम महामंत्री मंडल की ओर से पड़तर सवालों के मुद्दे को लेकर आज काली पट्टी धारण कर विरोध जताया गया और साथ ही उनकी ओर से विरोध जताते हुए आंदोलन के कार्यक्रमों की शुरुआत भी की गई है। तलाटी मंडल की ओर से सालों से सरकार के सामने अपनी पड़तर मांगों को लेकर आवाज़ उठाई जाती है, लेकिन अभी तक सरकार की ओर से उनकी मांगों का स्वीकार नहीं किया गया है। इसके सामने राज्य तलाटी मंडल के आदेश अनुसार तलाटियों की ओर से कई मांगों को लेकर आवेदन पत्र दिया गया था और अगर उनकी मांगें नहीं मानी गई तो आंदोलन करने की धमकी भी दी गई थी, जिसके मुताबिक अब पादरा तालुका पंचायत के गाँव में फर्ज निभाने वाले तलाटियों की ओर से आंदोलन के भाग स्वरूप काली पट्टी धारण कर विरोध जताया जा रहा है और साथ ही उनकी ओर से आंदोलन के कार्यक्रमों की शुरुआत भी करवाई गई है। 13/9 થી તે દિવસે અમે તલાટી કમ મંડળ પાદરા દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી પાદરાને આવેદન પત્ર આપેલ હતું। ત્યારબાદ સર્વ તલાટી કમ મંત્રીઓ વોટ્સઅપ ગ્રુપમાંથી નીકળી ગયેલા હતા અને આજ રોજ 20/9/2021ના રોજ અમે સર્વ તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી સરકારમાં અમારો વિરોધ દર્શાવી રહ્યા છે, પરંતુ અમારી ફરજના ભાગરૂપે જે કામગીરી સોંપેલ છે એ કામગીરી અમે વફાદારીપૂર્વક ચાલુ રાખવાના છીએ।
એમાં કોઈ પણ બાદ આવવાનો નથી અને અમારા તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો જેમ કે 2004-5 વાળા તલાટી કમ મંત્રીઓની સળંગ નોકરી, બીજું છે વિસ્તરણ અધિકારીમાં પ્રમોશનની નોકરી, પછી છે સમાન વેતન પ્રમાણે સમાન કામ પ્રમાણે સમાન વેતન વગેરે જે પડતર પ્રશ્નોની માંગણીઓ 2018માં તલાટી કમ મંડળના મહામંડળ દ્વારા કરવામાં આવી હતી તે આજ સુધી પૂર્ણ થયેલ નથી. તો તેના ભાગરૂપે આ મહામંડળના આદેશ અનુસાર વિવિધ પ્રોગ્રામો ચાલુ કરેલ છે. તો આજે રોજ અમે સર્વો તાલુકા પંચાયત પાદરા કચેરી ખાતે ભેગા મળેલ છે અને કાળી પટ્ટી પહેરી અમારો વિરોધ સરકારમાં નોંધાવેલ છે અને સરકાર અમારી રજૂઆતો પર ધ્યાન ધરે એના માટે અમે સર્વ વિનંતી કરીએ. वडोदरा शहर में अगले कुछ दिनों में भारी बारिश की आशंकाओं के बीच अब प्रशासन अलर्ट पर है। दरअसल जिला कलेक्टर आरपी बारड की ओर से सभी अधिकारियों को मुख्य मथक पर रहने के आदेश दे दिए गए हैं। इसके साथ ही लगातार जिला और तालुका कंट्रोल रूम के साथ संपर्क में रहने के आदेश भी दिए गए हैं और किसी भी परिस्थिति में तत्कालीन राहत बचाव का कार्य शुरू करने के आदेश भी अधिकारियों को दे दिए गए हैं। इस बीच प्रशासन की ओर से भी सभी तैयारियां शुरू कर दी गई है और भारी बारिश की आशंकाओं के बीच प्रशासन अब अलर्ट पर है। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। कॉन्टैक्ट नंबर 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। सावली के विधायक केतन इनामदार की ओर से बरोडा डेयरी के मामले में फिर एक बार आवाज़ उठाई गई है, जिसके चलते आज जिला के विधायक एक हो गए हैं। दरअसल सुबह ही विधायक मधु श्रीवास्तव केतन इनामदार के समर्थन में पहुंचे थे और उसके बाद डभोई के विधायक शैलेश मेहता और करजन के विधायक अक्षय पटेल भी केतन इनामदार के समर्थन में सर्किट हाउस पहुंचे। सभी विधायकों की ओर से वहां पर एक मीटिंग की गई, जिसके बाद सभी बरोडा डेयरी मीटिंग के लिए रवाना हुए और इसके साथ ही सावली के विधायक के साथ 15 से 20 पशुपालक भी सर्किट हाउस पहुंचे थे और सभी पशुपालकों की ओर से अब न्याय की मांग की जा रही है। ગયા વર્ષે બરોડા ડેરીએ ભેંસના દૂધની અંદર 39 રૂપિયા અમને ભાવ વધારો આપ્યો હતો કિલો ફેટે અને ગાયના દૂધમાં 18 રૂપિયા। જ્યારે ચાલુ સાલે ભેંસના દૂધમાં 10 જ રૂપિયા અને ગાયના દૂધમાં 5 રૂપિયા। એ તમે જોઈ શકો છો કે 4 ગણી ઓછી રકમ, ચોથા ભાગની રકમ જ પશુપાલકોને મળી રહી છે અને આ ખરેખર અન્યાય થઈ રહ્યો છે। એના માટે આ લડત ઉઠાવી છે। આજે આનો જવાબ નહીં આપે ને બુધવાર સાંજ સુધીમાં કઈ પશુપાલકોને નહીં મળે તો ગુરુવારે તમામ જિલ્લાના દૂધ ઉત્પાદકો ધારાસભ્યોની આગેવાની હેઠળ હલ્લાબોલ કરશે। આ લોકોએ શું કર્યું છે, આઈડિયા કેવી મારી, દર દૂધ બિલ અમને 10 દિવસે મળે, 1 થી 10નું દૂધ બિલ 11 તારીખે મળે, 11 मतलब 11 થી 15 સુધીમાં મળજે। આ લોકોએ 15 તારીખે સાધારણ સભા રાખી પણ બિલ અમને 17મી સાંજે આપ્યું, એટલે કોઈને ખબર જ નહીં, અંધારામાં રાખે બિલ કે ભાવફેરની સ્લીપ અગાઉ મોકલી જ નહીં। વાર્ષિક સાધારણ સભા અમને પતવી દીધી, ત્યાર પછી મોકલી, એટલે અમને 17 તારીખ સાંજે ખબર પડી કે તમે તો આ તો મોકલ્યું છે જે એ તો ખોટું જ છે એમ।
15 તારીખે કોઈ જાહેરાત નહીં કરી, અમને સ્લીપ પણ નથી મોકલી. એમને ખબર જ શું પડે? 17મી સાંજે ખબર પડી, એટલે 17મી સાંજ પછી 18મી તારીખે અમે ધારાસભ્યને રજૂઆત કરી. એટલે રજૂઆતે કહે આટલું બધું અમને જે આપણને આપ્યું હતું, જે આપણને કન્વિન્સ કર્યા હતા, એમાં કશું મળ્યું જ નહીં. એટલે આ આંદોલન ઊભું કરવું પડ્યું. सावली के विधायक केतन इनामदार की ओर से पशुपालकों के साथ हो रहे अन्याय के मामले को लेकर बड़ौदा डेयरी के सत्ताधीशों के सामने फिर एक बार आवाज़ उठाई गई है, जिसमें उन्हें जिला विधायकों का समर्थन भी प्राप्त हुआ है। आज विधायक मधु श्रीवास्तव, विधायक शैलेश मेहता और विधायक अक्षय पटेल उनके समर्थन में जुड़े और सभी की ओर से सर्किट हाउस पर मीटिंग आयोजित कर बाद में सभी बड़ौदा डेयरी के लिए रवाना हुए, जहां पर सांसद रंजनबेन भट्ट और जिला पंचायत प्रमुख की अगुवाई में मध्यस्थी बैठक का आयोजन हुआ। हालांकि इस बैठक में कोई भी फैसला नहीं लिया जा सका, जिसके बाद विधायक केतन इनामदार ने ये बताया है कि अगर इस समस्या को जल्द से जल्द नहीं सुलझाया गया तो फिर गुरुवार को उनकी ओर से बड़ौदा डेयरी पर हल्ला बोल किया जाएगा। પછી આ પ્રશ્ન આવ્યો અને અમે પણ મીડિયેટર તરીકે રહ્યા, એટલે ધ્યાનમાં આવ્યું કે શું પ્રશ્ન છે. એટલે ગયા વર્ષે અમે પણ અહીંયા આવીને સમજ્યા કે ગઈ 19 થી 20માં 649 પ્રમાણે એ લોકોએ ભાવ ચૂકવ્યો હતો, ભાવ એટલો પાડ્યો હતો, પણ 675 લેખે એમણે પછી ચૂકવી દીધું વર્ષના અંતે. આ વખતે 2021માં એમણે શરૂઆતથી જ 675 પ્રમાણે અને 85 એટલે 675 ભાવ કર્યો હતો, 10 રૂપિયા વધારે, એમ કરીને 685 પ્રમાણે કોરોનાને લીધે એમણે આગળથી જ ચૂકવી દીધું. એવું એમડીસી સાથે અને અહીંયાના અધિકારી સાથે અમે જોયું એટલે ખબર પડી. પણ મંડળીના પ્રમુખને કહેવું એવું છે કે ના, અમને ઓછું મળ્યું છે. અહીંયા એમડીએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ સમહાવ કંઈક સમજણ બંને વચ્ચે થઈ નથી. ના, સમાધાન કરવું એ અમારી ફરજ છે અને જ્યાં બંને વચ્ચે મનમેળ ન પડે, મનમેળ મીન્સ કે મંડળીવાળાને એવું લાગે કે અમને નથી મળ્યો ભાવ અને ચેરમેનનું કહેવું એવું હોય કે ના, અમે બરાબર આપ્યું છે, તો એમાં તો એ બંને જ નક્કી કરી શકે. અમે મધ્યસ્થી રહી શકીએ કે ભાઈ હા આજ, પણ ક્યાંક ચેરમેનથી વધારવું જોઈએ, એ ન વધી શકે એવું હશે. કે આ મંડળીને એવું લાગ્યું છે કે અમે અહીંયાથી એવું કહેવામાં આવે છે ડેરી તરફથી કે અમે 685 તરીકે ભાવ આપી દીધો, અને મંડળીના પ્રમુખનું કહેવું એવું છે કે અમારી પાસે 675 પ્રમાણે આવ્યો છે, 85 પ્રમાણે, પણ આનાથી વધારે અમને મળવું જોઈતું હતું. અંતની વાત જ નથી, એ તો બંને જણા બેસે. ડેરી પણ પોતે વર્ષના અંતે નવો ભાવ નક્કી કરતી હોય છે. બની શકે ડિસેમ્બરમાં ડેરી પોતે નવો ભાવ કંઈ કરે. બાકી હમણાં તો ચેરમેન પોતે પણ એવું કહે છે કે હું આમાં ભાવ હવે તો બંને એવું કરે ને, અમારું ઉપલું મોવડી મંડળ જ કંઈક નક્કી કરે, કેમ કે હવે અમે મધ્યસ્થી થઈને મિટિંગ કરીએ એવું મને પોતાને પણ એટલે યોગ્ય નથી લાગતું કે ઉપરથી જ આ લોકો બંને વચ્ચે બેસાડીને જે કંઈ ટેકનિકલ મુદ્દો હોય કે ભાવ વધારામાં ક્યાં અઘરું પડે એવું છે શું છે, તો ઉપરથી જ અમારા મોવડી મંડળ કહી શકશે. પક્ષના ધારાસભ્યો અને મોવડીઓ આવેલા છે, એમની હાજરીમાં જે ચર્ચા થઈ બરાબર છે, એ હું આજે તમને કેવી રીતે કહું. લોકશાહી છે, અને જે ફાવે બોલે, જેને જે કરવું એ કરે, એમાં હું કંઈ કરી શકું એમ નહીં. તમે ટાઈમ પાસ કરો છો અને બહાના બનાવો છો, કોઈ યોગ્ય જવાબ નથી આપતા એવું કેતનભાઈએ કીધું. એમને કીધું સાચું એવું મને આપી શકાય એવું છે કે કેમ? ભાવ ફેર આપશો? કોઈ શક્યતા? હવે ના અપાય. ફાઇનલ જવાબ મળી ગયો. અપાઈ ગયો ભાવ ફેર 17 તારીખે બધાના ખાતામાં પહોંચી ગયો. તેમ છતાં કેતનભાઈ માગી રહ્યા છે કે ભાવ ફેર આપવો જોઈએ. ભાઈ હવે તો દરેકને હક છે, અધિકાર છે, પણ નિયમમાં જે થતું એ થાય, નિયમ પ્રમાણે કર્યું છે. આ લોકોએ કોઈ પશુપાલકના હિતની મય હોય એવું જણાવતું નથી, અને ખરેખર જે ભાવ વધારા અને ભાવ ફેરની જે રકમ છે એ રકમ આપવા માટે તૈયાર નથી. કારણ કે ગયા વર્ષનો જે ભાવ વધારો હતો, જે દૂધ ડેરીઓને મંડળીઓને આપવામાં આવ્યો હતો, એનો જે ભેંસનો દૂધનો છે 28 રૂપિયા ઓછા છે અને ગાયના દૂધના 14 રૂપિયા ઓછા છે, અને એ ડિફરન્સ સમજાવવામાં આ લોકો કામયાબ થયા નથી અને સમજાવી પણ શકતા નથી. એટલે આ હલ્લાબોલ પ્રોગ્રામ જે કેતનભાઈ આપે છે એમની જોડે અમે તૈયાર છે.
પશુપાલકો આજે ભાવફેરની રકમની રાહ જોઈને બેઠા છે, પણ આ લોકો આ વાતને એટલી બધી લાઇટલી લે છે. એમને જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા નથી. બીજું કે મને તો સાધારણ સભામાં જે ખાતરી આપી હતી એ સાધારણ સભાની ખાતરી જ્યારે એમને તોડી ત્યારથી જ એમનો ભરોસો મને નહોતો. પણ ફરી એક વખત અમારા મોવડીઓએ અમને કહ્યું કે ફરી એક વખત કંઈક સારું નિરાકરણ આવશે, મિટિંગ કરો. એટલે એમનું માન રાખીને મિટિંગ કરી હતી. પણ હજુ પણ એ લોકો તમારી જોડે જ નફોટાઈથી વાત કરી. આ બધું જ પછી મિટિંગમાં પાછું એનું એ જ હતું. પણ આવનારા દિવસોની અંદર મેં આપણે કહ્યું એવું કે ગુરુવાર અમારા માટે પશુપાલકના હિત માટે અમે બધા જ વડોદરા જિલ્લાના ધારાસભ્યો આગેવાનો અહીં આગળ બરોડા ડેરીની સામે મોરચો માંડવાના છે. અને હું કેતન ઇનામદાર જ્યાં સુધી પશુપાલકોને ભાવફેરની રકમ ના મળે ત્યાં સુધી હું અહીંયાથી ઊભો નહીં થઉં એ તમારા વતી કહું છું. वडोदरा जिले का आज़ादी की लड़ाई में क्या योगदान रहा, इस विषय पर एक परिसंवाद का आयोजन आज आज़ादी के अमृत महोत्सव के चलते किया गया. गुजरात प्रेस एकेडमी और प्रादेशिक माहिती कचहरी की ओर से आज़ादी के अमृत महोत्सव के चलते वडोदरा जिले का आज़ादी की लड़ाई में क्या योगदान था, इस विषय पर परिसंवाद का आयोजन किया गया. इस परिसंवाद में सिग्मा संस्था जर्नलिज्म के हेड मीनल मकरंद, सीनियर पत्रकार और वक्ता देवल शास्त्री और संयुक्त माहिती नियामक भावसी राठवा की विशेष तौर पर उपस्थिति रही और उन सभी की ओर से इस मामले में वक्तव्य दिया गया. વડોદરા એણે સામાન્ય એક ઇમેજ એવી છે કે આપણે ત્યાં ગાયકવાડ શાસન હતું તો વડોદરા રાજ્યે આઝાદીના આંદોલનમાં કેટલો ભાગ લીધો, શું વધારે ભાગ લીધો, ઓછો ભાગ લીધો, એવા કયા નેતાઓ આવ્યા જે રાષ્ટ્રીય કક્ષાએ ગયા અથવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વડોદરામાં કેટલી વખત આવતા હતા. કારણ કે અહીંયા તો સુવિધાના નામે ગાયકવાડ શાસન તરફથી બધી જ વસ્તુ હતી, શિક્ષણ પણ હતું, સંસ્થાઓ પણ હતી, દરેક વસ્તુ જે જોઈએ એ બધી જ વ્યવસ્થા અહીંયા હતી, ઇવન લોકતંત્ર પણ હતું. તો ભાઈ વડોદરામાં આંદોલન શા માટે થયું અને આ વડોદરાના આંદોલન થવા માટેના જે મહત્ત્વનું એક કારણ હતું જેની આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઈ 1916માં સ્થાપના થઈ. 1946 સુધી આ સંસ્થાએ કામ કર્યું. 20 જેટલા અલગ અલગ અધિવેશન થયા. આ સંસ્થાના કારણે વડોદરા રાજ્યમાં સરદાર પટેલ, વલ્લભભાઈ પટેલથી માંડી અને અનેક રાષ્ટ્રીય નેતાઓ આ વડોદરા રાજ્યમાં જોડાતા રહ્યા, જેને પરિણામે વડોદરા રાજ્ય એ સ્વતંત્રતા આંદોલનની અંદર બહુ સક્રિય ભાગ ભજવ્યો. અહીંયાથી અનેક શહીદો પણ થયા. વડોદરા શહેર કોટી કોડમાં છે પણ તમે જોઈ શકો કે જ્યાં આગળ ખાંપી કરવામાં આવી છે. એટલે વડોદરાએ સ્વતંત્રતા આંદોલનમાં ઘણો બધો સક્રિય ભાગ લીધો હતો અને દેશની સ્વતંત્રતા માટે એમનું ઘણું મોટું યોગદાન હતું. डोर टू डोर वेस्टर्न जोन के कर्मचारियों के साथ बीते कई वक्त से शोषण होने के आरोप उनकी ओर से लगाए जा रहे हैं. दरअसल 300 जितने कर्मचारी हैं जिन्हें बीते 3 महीनों से वेतन नहीं चुकाया गया है और साथ ही उन्हें धमकी देकर ज़बरदस्ती काम करवाया जा रहा है. वैसे इससे पहले भी 3 से 4 महीनों का वेतन इन सभी कर्मियों को नहीं चुकाया गया था और वेतन मांगे जाने पर कर्मचारियों को मार डालने की कोशिश की गई थी. ये आरोप डोर टू डोर कर्मचारियों ने खुद लगाए हैं. ऐसे में अब सभी कर्मचारी आज पालिका की कचहरी पहुंचे और उनकी ओर से म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देकर जल्द से जल्द उनकी मांगों को सुलझाने की बात कही गई और अगर जल्द से जल्द उन्हें उनका वेतन मुहैया नहीं करवाया गया तो फिर उनकी ओर से कड़े कदम उठाने की बात भी कही गई. અમે પગારના લીધે રજૂઆત કરવામાં આવ્યા છે અને પગારના કોરોના કાળમાં અમે નોકરી કરી હતી. નાયક સાહેબ અને કસબ સાહેબના કહેવાથી અમે જે એમપી રાજસ્થાનના જે બી ડ્રાઈવરો આવી ગયા હતા એમની રૂટો અમે ચલાવ્યા હતા અને અમને 5-5 હજારમાં નોકરી કરવા માટે મજબૂર કરે છે આ લોકો. અમારે જે 2 કંપની ચાલે છે 11,000 રૂપિયા પગાર આલે છે અને પીએફ ESI કાપે છે. અમને વેસ્ટર્નના જે મોટા મોટા જે રાખેલા છે જેને એમનું નામ જગદીશભાઈ કરીને છે અને મેહુલભાઈ કરીને છે. ઓન નંબર 12, ઓન નંબર 4, ઓન નંબર 3માં અને અમને નોકરી બી આપતા નથી અને અમારે આજે સવારે બધાને ચાવી લઈ લીધી. જો નોકરી કરવી હોય તો 5,000માં કરો, ના કરવી હોય તો ઘેર જતા રહો. અમે કમિશનર ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા હતા. દક્ષિણ ઝોનની અંદર ડોર ટુ ડોરનું જે કામ કરતી એજન્સી વેસ્ટર્નવાળા એ લોકો કર્મચારીઓને 5-5 હજાર રૂપિયાની અંદર નોકરી કરવા માટે ફરજ પાડે છે. ન કરે તો એમને ધાક ધમકીઓ આપે છે. કદાચ તમને તમામ મીડિયાવાળાને પણ એ પણ ખબર હશે કે થોડા સમય પહેલાં જ ત્યાં આગળ 3-3, 4-4 મહિના સુધી પગાર નહોતા કર્યા એટલે કર્મચારીઓ પગાર માંગવા ગયા હતા ત્યારે એમની પર ટેમ્પો ચડાવી દઈને મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી. આ સૌ મીડિયાવાળાને અને પબ્લિકને પણ બધી ખબર છે. ફરીથી પાછું એ જ રિપીટ થઈ રહ્યું છે. 3 મહિનાથી પગાર નથી આપ્યા
અને 5,000 રૂપિયામાં પગાર આપવાનું કહી અને આ લોકોને ધાકધમકી આપી અને ત્યાં નોકરી કરાવડાવે છે. કેટલાક આપણા લોકલ લોકો કે જેઓ અહીંયા કામ કરતા હતા એ લોકોએ 5,000 રૂપિયામાં પગારમાં નથી પોસાતું એવી રજૂઆત કરી ત્યારે એમને ગાડીઓ લઈ લેવામાં આવી. અમે 3 દિવસ પહેલાં કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે આ બહુ ગંભીર બાબત છે. આ વેસ્ટર્નવાળા ત્યાં માથાભારે તત્વોને મૂક્યા છે અને એ લોકો આ કર્મચારીઓ ધાકધમકી આપી અને કામ કરાવી રહ્યા છે અને ત્યાં પૈસા પણ ઉઘરાવી રહ્યા છે. આવી ગંભીર રજૂઆત કમિશનરશ્રીને કરી હતી અને તેઓએ એની ઇન્ક્વાયરીની સૂચના આપી, પણ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આજે પણ બીજા કર્મચારીને ઉતારી દીધા છે અને ધાકધમકી આપી અને ત્યાંથી કાઢી મૂક્યા છે. એટલે ના છૂટકે અમારે અહીંયા કમિશનર ઓફિસ આવવું પડ્યું છે અને અત્યારે જે પણ અધિકારી હશે એની પાસે અમે રજૂઆત કરી અને આનો કાયમી માટે નિકાલ થાય એનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. અને ફરીથી એક વખત આપ સૌ મીડિયાવાળાની સામે કહું છું કે આ કર્મચારીઓના હક માટે જો આ અશ્વિન સોલંકીએ જાનની બાજી લગાવવી પડી તો પણ લગાવીશ, પણ આ લોકોને એમનો હક અપાવીને જ રહીશ. ગમે એવા માથાભારે તત્વો હશે, કોઈ પણ હશે, એની સામે પણ લડી લેવાની તાકાત આ અશ્વિન સોલંકીમાં છે. આ સમસ્યા લગભગ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. આની અંદર ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે અહીંયા કોર્પોરેશન પર પણ આક્ષેપો થઈ રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ આક્ષેપો થઈ રહ્યા છે, પણ તેમ છતાં આ કોર્પોરેશનની આંખો ખુલતી નથી. એટલે હવે આ કોર્પોરેશનના અધિકારીઓ અને તમામની આંખો ખોલવાની જરૂર પડી છે. હવે शहर की 12 साल की प्रथा पवार, जिन्होंने हाल ही में अहमदाबाद में खेली गई ओपन टेबल टेनिस टूर्नामेंट की चैंपियनशिप में विजेता रहकर अपनी से बड़ी उम्र की खिलाड़ियों को हराकर एक नया इतिहास बना दिया है. दरअसल प्रथा के पिता लॉन्ड्री की एक शॉप चलाते हैं और आर्थिक दिक्कतों के बावजूद भी उन्होंने प्रथा को आगे बढ़ने के लिए प्रोत्साहित किया. प्रथा को टेबल टेनिस की कोचिंग देने वाले कोच लालन दोषी भी उन्हें निःशुल्क टेबल टेनिस की कोचिंग देते हैं. भादरवी पूनम को लेकर अंबाजी में भक्तों का भारी जमावड़ा देखने मिल रहा है. अंबाजी से ये जो दृश्य सामने आ रहे हैं उसमें बड़ी तादाद में भक्त दिखाई पड़ रहे हैं. हालांकि कोरोना की तीसरी लहर की आशंकाओं के बीच इस साल अंबाजी का मेला रद्द कर दिया गया है, लेकिन फिर भी भक्त दर्शन के लिए अंबाजी पहुंच रहे हैं. ऐसे में भक्तों की सुरक्षा के लिए वहां पर कड़ा पुलिस बंदोबस्त तैनात किया गया है. रविवार को भी अंबाजी में 1 लाख से अधिक भक्त पहुंचे थे और आज भी अंबाजी में भक्तों का काफ़ी जमावड़ा देखने मिल रहा है. हालांकि तंत्र की ओर से भक्तों की सलामती के सारे इंतजामात ठीक से किए गए हैं. मांजरोल से सादली की ओर जाने वाली सड़क खस्ताहाल स्थिति में है, जिसकी वजह से वहां के स्थानीयों की ओर से इस सड़क की मरम्मत का कार्य करवाने की मांग उठ रही है. मांजरोल से सावली जाने वाले मार्ग के हालात काफ़ी बुरे हैं. दरअसल खस्ताहाल सड़कों की वजह से यहां पर वाहन चालकों को काफ़ी दिक्कतों का सामना करना पड़ता है. बारिश में सड़कें बह जाने की वजह से यहां पर आवाजाही करने वाले वाहनों में बार बार पंचर पड़ जाता है. इसके अलावा मरीजों को भी आने जाने में काफ़ी तकलीफ़ों का सामना करना पड़ता है. हालांकि इस मामले को बार बार प्रस्तावित किया जा चुका है, लेकिन अभी तक सड़कों की मरम्मत का कार्य नहीं हो पाया है. ऐसे में अब स्थानीयों की ओर से इन सड़कों की मरम्मत का कार्य जल्द से जल्द करवाया जाए, ऐसी मांग उठ रही है. આ વડોદરા જિલ્લાનું સિનોર તાલુકાનું માજરોલ ગામ છે અને અમારો જે આ રસ્તો છે તે માજરોલથી સાડલી જોડતો રસ્તો છે. આના સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો છે નથી અને અમારો રસ્તો આજથી 5 વર્ષ લગીમાં કોઈ પણ સમારકામ એનું થયેલું નથી. અહીંયા બધા જે કોઈ નેતાઓ આવ્યા છે બધા વચનો આપીને અમને ગયેલા છે. હજુ વચનોનો પણ કોઈનો ઉપયોગ અહીં આગળ થયો નથી અને રસ્તો અમારો બે હાલત છે. આજે કોઈ ડિલિવરીના કેસમાં આવતા જતાં અમારે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે અને વચ્ચે રસ્તા બધા બહુ મોટા મોટા ખાડા પડી ગયેલા છે. તદુપરાંત ખેડૂતોને આવવા જવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે. અમારા ટ્રેક્ટર છે, લારી છે, ગાડીઓ છે, મોટા મોટા એની અંદર ખાડા પડી ગયેલા છે. એની અંદર પંચરો પડી જાય છે, ટાયરનો પંચરો પડી જાય. અમારા બાજુ ગામની અંદર કોઈ પંચર માટેની કોઈ સુવિધા નથી. અમારે વ્હીલ કાઢીને ઉચકીને લઈને અમારે સાડલી લગીને પંચર કરાવવા જવું પડે છે. આવી બધી અમારા ગામની બધી સમસ્યાઓ છે અને આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ થયેલો નથી. અગાઉ જે બધી નેતાઓ આવ્યા ઇલેક્શનની અંદર પણ એમને જે બધા વચનો આપેલો છે એમનું કોઈ વચનનું કોઈ પાલન થયેલું નથી અને આ ગામ બહુ મોટી મુશ્કેલીમાં છે. અમારા ગામની અંદર ટોટલી વસ્તી આજે 2200 માણસની કુલ વસ્તી છે અને સાડલીમાં આવવા જવા માટે અમારા સિવાય આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો છે નથી.
ખેડૂતો લગભગ મોટા ગામના બધા ખેડૂતો જ છે ગામની અંદર. મેન રસ્તો અમારો આવે જ છે સાડલી જવા માટે, કોઈ શાકભાજી લઈ જવા માટે, દૂધ લઈ જવા માટે, કોઈ ડૉક્ટરના અમારે ડિલિવરી કોઈ કેસ કોઈને ગામમાં બોલાવો તો આના સિવાય અમારા પાસે કોઈ ડૉક્ટર નથી, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ડૉક્ટર પણ અમારા માટે વિઝિટમાં બોલાય તો કોઈ આવવા તૈયાર નથી. એટલે અમારી બધા ખેડૂત માજરોલ ગામના બધા ભાઈઓ આગેવાનોની બધી એવી વિનંતી છે કે અમારો રોડો તાત્કાલિક અને અર્જન્ટ થાય એવી અમારા બધા ગામજનોની અપીલ છે. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। बरोडा डेयरी के मुद्दे सावली के विधायक केतन इनामदार को मिला विधायकों का समर्थन। बरोडा डेयरी पर सांसद की अगुवाई में आयोजित मध्यस्थी बैठक हुई निस्तेज। विधायक केतन इनामदार ने गुरुवार को हल्ला बोल करने की दी धमकी। पड़तर मुद्दों को लेकर तलाटी कम मंत्री महामंडल की ओर से काली पट्टी बांधकर विभिन्न जगहों पर जताया गया विरोध। भारी बारिश की आशंकाओं के बीच जिला प्रशासन अब अलर्ट पर। जिला कलेक्टर आरबी बारड ने दिए अधिकारियों को मुख्य मथक पर रहने के आदेश। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।